જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશે કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા તો બધા મજામાં થશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. નારાયણ બાપુ શર્મા એ મારા કોલેજ એમ કોમેડી વિડીયો બનાવવા અસલ આવે ને એમ નહીં મેલું ઉપર તો ના મેલું હજી દેખાય છે થાપમાંથી નહીં દેખાતો ઘરે ફૂલ શર્મા પણ આ ભાઈ એક ફેરા જો એક વખત હા જો અડધું મોડું દેખાય. ઢોલ વાળો નહીં ડબ્બા વાળો ડબ્બાથી ઢોલ વગાડે. આપણે હવે જઈએ છીએ ધાબા પર પતિંગ ચગાવે બધા જોવા જઈએ. આપણું કાલ મારું સફરજન ખાઈને ખાતા ખાતા જઈએ છીએ ઉપર. અહીંથી જવાનું પગથે લે બારી ચાલો જઈએ. એક પતિંગ ચાકતી લે જો આ એક જ ચાકે હે, એક જ પતિંગ ચાકે આપણા વારી કપે છે પતિંગ આપણે શાંતિથી બેસી જશે. અને ફૂલ તાપ પાડે કહી છે સુરત દાદા થોડુંક ઓછું કરે લાઈટ બાઈટ ના. આપણા ધાબા પરથી કંઈક આવો માહોલ છે. વાતાવરણ એવી વાદળો આવી ગયો છે. બહાર જ ના આવે તો સારું, નકર ડોંગર બધું પલળી જશે. મકાઈ નહીં ઉગે કાંઈ પતિંગ નહીં ચકતી આપણે નહીં ચકતી ચલો અરે આ જો બધું આપણું ઘર છે. આમ પડી ગયેલું ખબર આપણું ઉપરનું પતા બધું ઉડી ગયેલું. આ બધું ઘર છે આટલો બધો વેપાય છે પેલું જો થાય ગયું આ ઘર પત્ર ઉડી ગયેલો આપણું જ ઘર પણ પત્ર ઉડી ગયેલો એટલે સુમામ મારે પોણી બની ગયું એટલે આપણે પીંચી માની કમ્પ્લીટ ચેક કરી તો આપણે તો ઉડે ના પાત્રો. અને આ ગુદાની ભાજી ખાધી હોય ને તો કોમેન્ટ કરી દેજો ચાલો. ગુદાની ભાજી ખાધી હોય ને એ ચાલે. એ ગુદો એની ભાજી લાગે આપણે નોની ફૂલો જેવું ફૂલો ના લાગે પણ એવું આવે ફળ જેવું એને રોધીને ખાવાની આવે. તો તમે ખાધી તો કોમેન્ટ કરી દેજો. ને આસો પાલા મોટો જેવો હોયથી સારું કે હલતો બલતો નહીં ના તો ઘર ભરે આખું આ ઘર પડી જાય. તો 3 ઘર એક જ છે જુઓ. પહેલું એટલું કારું આ પત્રવાળું ને આ ત્રીજું 3 ઘર એક જ છે ખાલી 3 ઘર ને એક જ ધાબુ. અને એ આયો આસો પાલો પડી જાય ને ભૂલો ચૂકે પણ પડતો તો નહીં હલતો નહીં દારો નહીં પડતો એટલે સારું છે. માતાજીની દયાથી ભૂલો ચૂકે પડી અડી જાય ને બધું છૂટું પડી જાય ભોગી જાય એવું બસ સારું સર. એટલે એના જો પેલા મોટો ડુંગરે બેઠા છે દરરોજ દારૂ બતાવવાની મજા નહીં છે આપણે. એને જોવું આ ડોરીમાં ચલો મસ્ત લાગે છે. નાના છોકરાના કપડામાં બી નાખે તો ડોરીમાં એક જ જેવું કપડાં આવે ને એ જોવે ચેલું મસ્ત લાગે એટલે આપણે મારી જોતા જાય. હા હાની દોર બેઠે પતિંગ તો ફાઇન હોય છે. આજે તો ધાબો પર આપણે પતિંગ ચકાવવાની. અરે પતિંગ તો હા ગુસરું કરી દીધું. આ દોર ચેલાનો ખબર હે? 800 રૂપિયાનો દોરો હે. કેટલાનો? 800 રૂપિયા. કયો દોરો? સાઈ માંજા બ્રાન્ડ હની આલા બુકો દોત કોઈ ગયો ગુસરો કરી દીધો. હજુ તો દિવાળી જી છે એને આડે ઉતરાયણ આવી છે. તમે ઉતરાયણ આવી છે થોડો તો તાર દેખાઈ જોજો ઠીક થાય. ઠોસો અલ્ટ્રા હે આપણી જોડે છે. અલ્ટ્રા હાની ખબર પડી સેમસંગ અલ્ટ્રા લાવ ચકા ના મન ચકા દે મને ચકા આ કોની ખુરશી આની ખબર આવી ગયા? નોના હતો ને તાંડી ખુરશી આપણી છે. આપણે નોંચા કરતા ને એકદમ 1-2 વાળાના તાંડી ખુરશી હજુ 2025 કમ્પ્લીટ 15-16 વાળા થઈ ગયો. ખુરશી ના હજુ કશું ભોજું ના આવી ગયું. બધું ફૂલ રેડી. જોઈતું હોય તો કોમેન્ટ કરજો. ખાલી 15 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા આપણે જોવા જ દે છે એ પતિંગ એમ સાચું છે. પોકેમોન નોઈસ કઈ જાય વખત
પોકેમોનની પતંગ છે આપણે. અને આ બીજી કઈ છે આ ઢાલ જીલવી કાઢ્યો. આપણે નોના હતા ને ત્યાં એમ જ કરતેલા. ફૂલ પતંગો ચકાય દિવાળી જાય એટલે તૈયારી પતંગો થઈ ગયા. હા 10-15 જેમ ચકતું છે આખા આસમાનમાં. તમે બરોડામાં ચાકે? બરોડાના માણસ છે ગામડામાં રહેવા આવ્યો. અને ચાલો તો સિએટની વાપરે મફતજી કઈ સિએટમાં મળે તે ઉઠેલા હવે રાગે વધી કરે છે. સેલોટેપ મારી કિન્નર તોડવાની સ્ટાઇલ અમારા હનીભાઈ જોડે શીખી લેજો. હની બતાવી હા લઈ એમ નહીં અહીં ચાલવાનું અને આગળ દોરો આવે તો એમ કરીને આપણે ગહરવાની. અને તૂટી જે દોરો એમ કિન્નર બંધ ખબર પડી કોને હોય આપણે એમ કરીએ ફટાફટ. ભાઈ હું ચકાવે શોધ બોધ્યા લે નકર નહીં બોધ્યા લે એમ કઈ મારે ના હું બોધ્યા મારે ચકાવા જોઈએ ના પણ એ મારે આ ચકાવા જેવું આદત તૂટતું નહીં. લે આ તોડ તને બોધ્યા લો તું તોડી કાઢ ભાઈ બોધ્યા લો તૂટતી નહીં. આ તૂટી ગઈ હા તૂટી ગઈ બ્રાન્ડ જોયા અમે ત્યાં ચકા દેલા ખબર હે અમે શ્યામ હવે લેવા જા કઈ લેવા મોકલો આપણે પતિકની કીને બીને પહોંચી દઈએ. કલેજા આપણો પોપટ થઈ ગયો પતિક જીલેજી હે વડે હવે પતિક જીલેજી હે પતિક જીલેજી પતિક હવે આગળ હવે કમ્પ્લેટ એમ પતિક જીલેજી ખુશીનો હતો અને ફૂલ પવન આવી ગયો ને આગળ પેલો મોટો શું કહેવાય ને વડ નહીં અસલે ઝાડ ઉપર જીલેજી પતિંગ. હવે પતિંગ તારે ભૂલી જવાનું આશા તારે 5 રૂપિયા લાવીને બીજી નવી પતિંગ લાવવી પડશે. તારે પતિંગની આશા ભૂલી જવાની એટલે આપણે નવી ભાઈ પતિંગ લાવીએ આપણે નહીં ચકાવવાની એવું ઉતરાણ ચકાવવાની ખબર પડી. ચાલે છે તો નવી પતિંગો આવી જશે નવી એટલે કે લોકો ચકાવશે ફૂલ હટો. ગાઈસ બીજી બે પતિંગો ચકી છે આપણે નેચર જેટલા થોડોક ફ્રીજ સાબા પીના એટલે આમ તો બીજી બે પતિંગો ચકી છે. પતિંગો એટલે એક ઢાલ્લો બે ઢાલ્લા જ છે જો બધા. એક તો આપણો ભગવા કલર કેસરી કલરનો ડબલ બિલ્લા અને એક બીજો ડબલ બિલ્લા ને એટલે એક ધાબા પર ચકાવે એ બિલ્લો એનો અમે બિલ્લો એના ત્રણ બિલ્લા ભેગા થઈ જાય પીસ પાડો ચાલો ફટાફટ રીતે. એ બિલ્લો એક બિલ્લો જીલા તો બચી જાય. બે બિલ્લા પેસ પાડે જો એક આ બિલ્લો ને એક પેલો બિલ્લો ને એક પેલા ધાબે બિલ્લો 3 બિલ્લા પતિંગો ચકાવે. તો ગાઈસ મસ્તીનો માહોલ થઈ જાય પતિંગો કપાતા જોતા જેવું વાદળ મહા દેખાતું થશે ત્યારે તમે વાદળો જુઓ જેવો લાગે. ગાઈસ હવે વાગે છે 8, 7, 7:30, 8 વાગે જેવું ગરબા લીધું છે. હવે આપણે જઈએ છીએ કેજો ભાઈ તમને મજા થાય કે કાલે મજા લગભગ જય માતાજી જઈએ છીએ કેન્દ્ર સ્વાધ્યાયનો આપણે બહુ જ ચાલે એટલે પાછું દાદાની